હેલો સ્ટુડન્ટ્સ, આજે આપણે એબનોર્મલ લેબરની અંદર ન્યૂ ટોપિક સ્ટાર્ટ કરીશું. ધ ટોપિક ઇઝ પ્રોલોંગ લેબર. ફર્સ્ટ આપણે એની ડેફિનેશન જોઈએ. ધ ડેફિનેશન ઇઝ ધ લેબર ઇઝ સેડ ટુ બી પ્રોલોંગ્ડ વેન ધ કમ્બાઇન્ડ ડ્યુરેશન ઓફ ધ ફર્સ્ટ એન્ડ સેકન્ડ સ્ટેજ ઇઝ મોર દેન ધ આર્બિટ્રી ટાઈમ લિમિટ ઓફ 18 hours. મીન્સ કે પ્રોલોંગ લેબર તમે કોને કહેશો તો કે લેબરની અંદર જ્યારે બંને સ્ટેજ ભેગા હોય, મીન્સ કે ફર્સ્ટ સ્ટેજ અને સેકન્ડ સ્ટેજ બંને સ્ટેજનું કમ્બાઇન્ડ ડ્યુરેશન હોય અને એનું ટાઈમિંગ કેટલું હોય તો કે 18 hours જેટલું, એને તમે શું કહેશો? પ્રોલોંગ લેબર. પ્રોલોંગ લેબર ઇઝ નોટ સિનોનિમસ વિથ એની inefficient uterine contraction can be prolonged labor, but labor may also be prolonged due to pelvic or fetal factor. મીન્સ કે પ્રોલોંગ લેબર જે છે એ ખાલી યુટેરાઇન કોન્ટ્રેક્શનના કારણે જ નથી થતું, પરંતુ શેના કારણે થઈ શકે છે? પેલ્વિક અને ફિટલ ફેક્ટરના કારણે પણ પ્રોલોંગ લેબરની કન્ડિશન સર્જાઈ શકે છે. પ્રોલોંગ લેટન્ટ ફેઝ, તો એની અંદર છે લેટન્ટ ફેઝ ઇઝ ધ preparatory phase of the uterus and the cervix before the actual onset of labor. Means duration of latent phase is about 8 hours in primary and 4 hours in a multipara. Whether prolonged latent phase has got any adverse effect on the mother or on the fetus is not ક્લિયરલી નોન. મીન્સ કે પ્રોલોંગ લેટન્ટ ફેઝ જે છે એનું ડ્યુરેશન કેટલું હોય છે? મોસ્ટલી પ્રાઇમરીની અંદર 8 hours જેટલું હોય છે અને મલ્ટીપેરાની અંદર કેટલું હોય છે? 4 hours જેટલું હોય છે. પ્રોલોંગ લેબરની અંદર મોસ્ટલી એડવર્સ ઇફેક્ટ શેની અંદર જોવા મળે છે તો કે મધર અને ફિટસની અંદર, પરંતુ એ જે એડવર્સ ઇફેક્ટ થાય એ આપણે ક્લિયરલી જાણી શકતા નથી. હવે એના કોઝિસ છે. કોઝિસ ઓફ પ્રોલોંગ લેબર, તો કે ફર્સ્ટ સ્ટેજની અંદર છે ફોલ્ટ ઇન પાવર, ફોલ્ટ ઇન પેસેજ એન્ડ ફોલ્ટ ઇન પેસેન્જર. તો એમાં છે ફેલર ટુ ડાયલેટ ધ સર્વિક્સ ઇઝ ડ્યુ ટુ, મીન્સ કે સર્વિક્સ ડાયલેટેશન છે એની અંદર જ્યારે ફેલર આવે ત્યારે કઈ કઈ કન્ડિશન સર્જાય છે. એમાં ફર્સ્ટ છે ફર્સ્ટ સ્ટેજની અંદર ફોલ્ટ ઇન પાવર, મીન્સ કે એબનોર્મલ યુટેરાઇન કોન્ટ્રાક્શન સચ એઝ યુટેરાઇન ઇનર્શિયા ઓર ઇનકોર્ડિનેટ યુટેરાઇન કોન્ટ્રાક્શન. મીન્સ કે ફોલ્ટ ઇન પાવરની અંદર શું થાય છે કે જે યુટેરાઇન જે છે એનો અથવા તો યુટેરસ જે છે એનું જે કોન્ટ્રાક્શન જે થવું જોઈએ એ કેવું થાય છે? એબનોર્મલ થાય છે. એની અંદર શું થાય છે? યુટેરાઇન ઇનર્શિયા થાય છે અથવા તો યુટેરાઇન ઇનકોર્ડિનેટ થાય છે, જેના કારણે ફોલ્ટ ઇન પાવર મીન્સ કે એબનોર્માલિટી સર્વિક્સ ડાયલેશનમાં થાય છે. ધ નેક્સ્ટ ઇઝ ફોલ્ટ ઇન પેસેજ, તો એની અંદર છે કોન્ટ્રાક્ટેડ પેલ્વિક સર્વાઇકલ ડિસ્ટોસિયા, પેલ્વિક ટ્યુમર ઓર ઇવન ફૂલ બ્લેડર. મીન્સ કે ફોલ્ટ ઇન પેસેજ મીન્સ કે પેસેજ જે જ્યાંથી બેબી ડિલિવર થવાનું છે એની અંદર કઈ એબનોર્માલિટી હોય તો કે કોન્ટ્રાક્ટેડ પેલ્વિસ હોય, સર્વાઇકલ ડિસ્ટોસિયા હોય, પેલ્વિક ટ્યુમર હોય અથવા તો ફૂલ બ્લેડર હોય, તો તેના કારણે પેસેજની અંદર ફોલ્ટ આવી શકે છે. ધ નેક્સ્ટ ઇઝ ફોલ્ટ ઇન પેસેન્જર, તો કે એની અંદર છે માલ પોઝિશન એન્ડ માલ પ્રેઝન્ટેશન, કોન્જેનાઇટલ એબનોર્માલિટીઝ ઓફ ધ ફિટસ. મીન્સ કે ફોલ્ટ ઇન પેસેન્જર મીન્સ કે અહીંયા આગળ બેબીની અથવા તો ફિટસની વાત થાય છે. તો કે પ્રોલોંગ લેબરની અંદર જ્યારે ફિટસ જે છે એની માલ પોઝિશન હોય, માલ પ્રેઝન્ટેશનની અંદર ફેસ પ્રેઝન્ટેશન હોય અથવા તો બ્રો પ્રેઝન્ટેશન હોય અને કન્જેનાઇટલ એબનોર્માલિટીઝ હોય, તો તેના કારણે પણ સર્વિક્સ ડાયલેશનની અંદર ફેલર થઈ શકે છે. નેક્સ્ટ ઇઝ સેકન્ડ સ્ટેજની અંદર પણ સેમ વસ્તુ છે. ફોલ્ટ ઇન પાવર, ફોલ્ટ ઇન પેસેજ એન્ડ ફોલ્ટ ઇન પેસેન્જર. તો એમાં છે સ્લગિશ ઓર નોન ડિસેન્ટ ઓફ ધ presenting part in the second stage is due to fault in power. તો એની અંદર છે યુટેરાઇન ઇનર્શિયા, inability to bear down, epidural analgesia and constriction ring. મીન્સ કે ફોલ્ટ ઇન પાવરની અંદર પણ કઈ કન્ડિશન હોય તો કે યુટેરાઇન ઇનર્શિયા, inability to bear down, epidural analgesia એન્ડ કન્સ્ટ્રક્શન રિંગની કારણે પણ ફોલ્ટ ઇન પાવર મીન્સ કે યુટેરાઇન કોન્ટ્રાક્શનની અંદર એબનોર્માલિટી આવી શકે છે. પછી છે નેક્સ્ટ ફોલ્ટ ઇન પેસેજ, તો કે ફોલ્ટ ઇન પેસેજની અંદર સિફેલોપેલ્વિક ડિસ્પ્રોપોર્શન મીન્સ કે CPD, એન્ડ્રોઇડ પેલ્વિસ, કોન્ટ્રાક્ટેડ પેલ્વિસ, undue resistance of the pelvic floor or perineum due to spasm or
ઓલ્ડ સ્કેરિંગ મીન્સ કે પેસેજની અંદર જ્યાંથી બેબી ડિલિવર થવાનું છે એ જે પેસેજ છે એ જે વે છે એની અંદર પણ અલગ અલગ કન્ડિશન સર્જાય, જેમ કે સિફેલોપેલ્વિક ડિસ્પ્રોપોર્શન છે, એન્ડ્રોઇડ પેલ્વિસ છે, કોન્ટ્રાક્ટેડ પેલ્વિસ છે, અનડ્યુ રેઝિસ્ટન્સ ઓફ ધ પેલ્વિક ફ્લોર છે, એન્ડ પેરિનિયમ ડ્યુ ટુ સ્પાઝમ ઓર ઓલ્ડ સ્કેરિંગ. આ બધી કન્ડિશનના કારણે પણ પેસેજ જે છે એની અંદર ફોલ્ટ આવી શકે છે. નેક્સ્ટ છે ફોલ્ટ ઇન પેસેન્જર મીન્સ કે ફિટસની અંદર કઈ કઈ કન્ડિશન હોય તો કે માલ પોઝિશન. એની અંદર માલ પોઝિશનની અંદર કઈ પોઝિશન આપેલી છે તમને તો કે ઓક્સિપિટો પોસ્ટેરિયર. પછી છે માલ પ્રેઝન્ટેશન, બિગ બેબી, કન્જેનાઇટલ માલ ફોર્મેશન ઓફ ધ બેબી મીન્સ કે ફિટસની અંદર માલ પોઝિશન હોય, માલ પ્રેઝન્ટેશન હોય, બિગ બેબી મીન્સ કે બેબીની સાઇઝ બિગ હોય અથવા તો મોટી હોય, એન્ડ કન્જેનાઇટલ માલ ફોર્મેશન હોય બેબીની અંદર, ત્યારે પેસેન્જરની અંદર ફોલ્ટ આવી શકે છે. ધ નેક્સ્ટ વિલ સી ડાયગ્નોસિસ. તો કે ડાયગ્નોસિસની અંદર છે પ્રોલોંગ લેબર ઇઝ નોટ અ diagnosis but it is the manifestation of an abnormality, the causes of which should be detected by through the abdominal and vaginal examination. During vaginal examination, if the finger is accommodated in between the cervix and head during uterine contraction, pelvic adequacy can be reasonably established. મીન્સ કે પ્રોલોંગ લેબરની અંદર કોઈ બી ડાયગ્નોસિસ છે એ તમે કમ્પ્લીટલી શું કરી શકો મીન્સ કે તમે કમ્પ્લીટલી એકદમ જાણી નથી શકતા, પરંતુ જ્યારે તમે વજાઇનલ એક્ઝામિનેશન કરો છો, એબ્ડોમિનલ એક્ઝામિનેશન કરો છો, ત્યારે તમે પ્રોલોંગ લેબરની કન્ડિશન જાણી શકો છો. ધ નેક્સ્ટ ઇઝ ડેન્જર સાઇન્સ મીન્સ કે ફિટલની અંદર પ્રોલોંગ લેબર વખતે કઈ કઈ ડેન્જર્સ, ફિટલને કઈ કઈ રીતનું નુકસાન થઈ શકે છે તો એની અંદર છે ફર્સ્ટ હાઇપોક્સિયા, પછી છે ઇન્ટ્રાયુટેરાઇન ઇન્ફેક્શન ફિટસને લાગી શકે છે, પછી છે ઇન્ટ્રાક્રેનિયલ સ્ટ્રેસ ઓર હેમરેજ મીન્સ કે ફિટલને ડિલિવરી વખતે હેમરેજ થવાના ચાન્સીસ વધી જાય છે. ઇન્ક્રીઝ ઓપરેટિવ ડિલિવરી મીન્સ કે બિગ બેબી હોય તો એના કારણે ઓપરેટિવ ડિલિવરી પણ થઈ શકે છે. આ હતી ફિટલની ડેન્જર સાઇન્સ. ધ નેક્સ્ટ ઇઝ મેટર્નલ ડેન્જર સાઇન્સ. તો એની અંદર મેટર્નલ મીન્સ કે મધરની અંદર કઈ કઈ કન્ડિશન થઈ શકે છે તો કે મધર જે છે એને ડિસ્ટ્રેસ થઈ શકે છે. PPH મીન્સ કે પોસ્ટપાર્ટમ હેમરેજ થઈ જવાના ચાન્સીસ વધી જાય છે. જેનાઇટલ ટ્રેક ટ્રોમા મીન્સ કે જેનાઇટલ ટ્રેક જે છે એની અંદર ટ્રોમા અથવા તો ઇન્જરી થવાના ચાન્સીસ વધી જાય છે. ઇન્ક્રીઝ ઓપરેટિવ ડિલિવરી મીન્સ કે બિગ બેબી હોય તો ઓપરેટિવ ડિલિવરી કરવી પડે છે. પ્યુપેરિયલ સેપ્સિસ મીન્સ કે ઇન્ફેક્શન લાગવાના ચાન્સીસ વધી જાય છે અને સબ ઇન્વોલ્યુશન થઈ શકે છે. ધ નેક્સ્ટ ઇઝ ટ્રીટમેન્ટ. ટ્રીટમેન્ટની અંદર છે ફર્સ્ટ પ્રિવેન્શન. એની અંદર છે તો મીન્સ કે પ્રોલોંગ લેબર જે છે એનું તમે કઈ રીતનું પ્રિવેન્શન કરશો અર્લી, તો એની અંદર છે એન્ટીનેટલ ઓર અર્લી ઇન્ટ્રાનેટલ ડિટેક્શન મીન્સ કે એન્ટીનેટલ પીરિયડ હોય ત્યારે જ એનું શું કરવાનું છે, ડિટેક્શન કરવાનું છે. યુઝ ઓફ પાર્ટોગ્રાફ મીન્સ કે પાર્ટોગ્રાફનો યુઝ કરવાનો છે, જેના લીધે તમને ફિટસની અને મેટર્નલ કન્ડિશન તમને ખબર પડી શકે છે. Selective and injurious augmentation and change of posture in labor. The next is actual management. Actual management ની અંદર છે careful evaluation is to be done to find out cause of prolonged labor, effect on the mother, effect on the fetus in nulliparous woman, inadequate uterine activity in primary dysfunctional labor and in multiparous woman CPD. મીન્સ કે એકચ્યુઅલ મેનેજમેન્ટની અંદર તમારે શું કરવાનું છે કે ઇવેલ્યુએશન કરવાનું છે. કઈ વસ્તુનું ઇવેલ્યુએશન કરવાનું છે તો કે કોઝ ઓફ પ્રોલોંગ લેબર મીન્સ કે પ્રોલોંગ લેબર થવાના કારણો, પછી મધરની કન્ડિશન, ફિટસની કન્ડિશન, નલીપેરસ વુમનની અંદર ઇનએડિક્વેટ યુટ્રાઇન એક્ટિવિટી છે એનું, એને ડિસફંક્શનલ લેબર એનું ઇવેલ્યુએશન કરવાનું છે. અને મલ્ટીપેરસ વુમનની અંદર CPD મીન્સ કે સિફેલોપેલ્વિક ડિસ્પ્રોપોર્શન છે કે નહીં એ વસ્તુનું ઇવેલ્યુએશન કરવાનું છે.